ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે 3 જૂન 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું મિત્રો। દર વર્ષે કઈ તારીખે વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે 3 જૂન। 3 જૂનના દિવસે મિત્રો આપણે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરીએ છીએ। આ ઉપરાંત 1 જૂન એટલે કયો દિવસ? તો વિશ્વ દૂધ દિવસ, અને 31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો ક્વેશ્ચન હે રહ્યો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। તો વિશ્વ સાયકલ દિવસ 3 જૂનના રોજ ઉજવવામાં આવે છે, અને વિશ્વ સાયકલ દિવસોનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો સાયકલના અનેક ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે, અને જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી। તો વિશ્વ સાયકલ દિવસનો હેતુ શું છે? તો સાયકલના ઉપયોગથી જે ફાયદા થાય છે એના વિશે જાગૃતિ લાવવાનો, અને જે સંયુક્ત રાષ્ટ્ર છે એના દ્વારા આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી। તો એપ્રિલ 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ સર્વસંમતિથી અપનાવ્યો હતો। તો ક્યારે અપનાવ્યો હતો? 2018માં। ઓકે, તો આ સાલ યાદ રાખજો। અને આ ઠરાવ પોલિસી અમેરિકન સમાજશાસ્ત્રી અને સાયકલિંગના હિમાયત પ્રોફેસર લેજેક સિબિલ્સ્કી દ્વારા તેમના સમાજશાસ્ત્રના વર્ગના વિદ્યાર્થીઓ સાથે મળીને શરૂ કરવાનું આ એક આજે ઝુંબેશ હતું એનું પરિણામ છે। તો વિશ્વ સાયકલ દિવસ એટલે 3 જૂન। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત મિત્રો જે મે મહિનાની કરંટ અફેરની પીડીએફ છે મિત્રો, એ બનાવવાની શરૂઆત મેં કરી દીધી છે, અને મોડામાં મોડું 7 મે સુધીમાં આપણે જે મે મહિનાની કરંટ અફેરની પીડીએફ છે એ આપણા યુટ્યુબ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમડી એકેડમીની એમાં મૂકી દઈશું, એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોને રિવિઝન કરવું હોય તે સરળતાથી કરી શકે। તાજેતરમાં મિત્રો જે નોર્વે ચેસ ચેમ્પિયનશિપ 2025માં ડી ગુકેસે કોને હાર આપી છે? તો મિત્રો જે મેગ્નસ કાર્લસન છે તેને હરાવીને મિત્રો જે નોર્વે ચેસ ચેમ્પિયનશિપ 2025 છે તેને ડી ગુકેસ દ્વારા જીતી લેવામાં આવી છે મિત્રો। તો ડિટેલ જોઈશું। કૌશલ્ય અને નિશ્ચયના શાનદાર પ્રદર્શનમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેસ નોર્વે ચેસ 2025 ટુર્નામેન્ટમાં વિશ્વ ચેસ ચેમ્પિયન જે મેગ્નસ કાર્લસન છે મિત્રો તેને હરાવ્યો છે, અને ડી ગુકેસ જે કાર્લસન પરનો પ્રથમ ક્લાસિકલ વિજય છે, જે 19 વર્ષીય પ્રતિભાશાળી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, અને તેની ઝડપથી વિકસતી કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમારૂપ ચિહ્ન છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે લુઈસ મોન્ટેનેગ્રો કયા દેશના વડાપ્રધાન તરીકે પુનઃ નિયુક્ત થયા છે? તો પોર્ટુગલના વડાપ્રધાન તરીકે આ લુઈસ મોન્ટેનેગ્રો છે મિત્રો એ પુનઃ નિયુક્તિ થઈ છે। તો દેશમાં તાજેતરમાં સામાન્ય ચૂંટણી બાદ લુઈસ જે મોન્ટેનેગ્રોને પોર્ટુગલના વડાપ્રધાન તરીકે ફરીવાર નિયુક્ત કરવામાં આવ્યા છે। મધ્યમ જમણી સોશિયલ ડેમોક્રેટિક જે પાર્ટી અને ડેમોક્રેટિક જે એલાયન્સના નેતા તરીકે જે આ મોન્ટેનેગ્રોનું પુનઃઆગમન રાજકીય પુનઃગઠન સમય થયું છે, જેમના દૂર જમણી ચેટા પાર્ટીને નવા સાંસદ તરીકે તેઓ બીજા ક્રમના સૌથી મોટા જે નેતાઓ તરીકે તેઓ ઉભરી આવ્યા છે, અને તેઓ ફરીથી નિયુક્ત થયા છે મિત્રો। તાજેતરમાં કયા દેશ દ્વારા બોલ્ડ સ્પેસ લીપમાં જે એસ્ટ્રોનોઇડના નમૂના એકત્રિત કરવા માટે જે
ટિયાનવેન-2 લોન્ચ કર્યું છે। તો મિત્રો ચીન દ્વારા આ મહત્વપૂર્ણ જે મિશન છે એ લોન્ચ કરવામાં આવેલું છે, જેમાં એસ્ટ્રોનોઇડના નમૂના એકત્રિત કરવામાં આવશે। તો એની ડિટેલ આપણે જોઈ લઈશું, કારણ કે આ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો ચીને તેના ટિયાનવેન-2 મિશનના સફળતાપૂર્વક શરૂઆત કરી, જેનો ઉદ્દેશ શું છે? તો કે મિત્રો જે એસ્ટ્રોનોઇડ 2016 H03માંથી સામગ્રી મેળવવાનો અને ધૂમકેતુ 311Pનો અભ્યાસ કરવાનો છે, જે આંતરગ્રહીય સંશોધન માટે મોટી છલાંગનો છે અને વૈજ્ઞાનિક સીમા અને અવકાશ વિતરણમાં ચીનની પ્રતિબદ્ધતા ઉપર મિત્રો ભાર મૂકે છે। આગળનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 5મો ક્વેશ્ચન છે મિત્રો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તાજેતરમાં ભારતનો પ્રથમ એઆઈ કયો એઆઈ સેજ ક્યાં સ્થાપિત થશે? તો રાયપુરમાં મિત્રો સ્થાપિત થવાનો છે। તો ભારતના છત્તીસગઢના નવા રાયપુરમાં પોતાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન મિત્રો સ્થાપિત થવાનો હોય, અને આ જે ઝોન છે મિત્રો એઆઈ ઝોન એ 6 એકરમાં ફેલાયેલો હોય। કેટલામાં? 6 એકર, એટલે મિત્રો યાદ રાખજો 6 એકરમાં ફેલાયેલો હોય। અને રેડ બેંક ડેટા સેન્ટર દ્વારા વિકસાવવામાં આવેલ મિત્રો 1000 કરોડની પહેલ એઆઈ સંચાલિત નવીનતાને ટેકો આપવા માટે અદ્યતન માળખાગત સુવિધાનું નિર્માણ કરશે, જે દેશને વૈશ્વિક નેતામાં સ્થાન અપાવશે। એટલે મિત્રો ટોટલ 1000 કરોડ રૂપિયા છે મિત્રો એ ફાળવવામાં આવેલા છે, જેમાં રેડ બેંક ડેટા સેન્ટર વિકસાવવામાં આવશે। ટોટલ 6 એકરમાં ફેલાયેલો હોય, અને કઈ જગ્યાએ? તો છત્તીસગઢ રાયપુર ખાતે। ઓકે, તો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે। તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કયા રાજ્યમાં રાજભવનમાં આચાર્ય ચરક અને ઋષિ સુશ્રુતની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ગોવા। તાજેતરમાં ત્રાલ વન્યજીવન અભયારણ્યને કયા ઇકો સેન્સિટિવ ઝોન તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે? તો મિત્રો જમ્મુ કાશ્મીર। તો જમ્મુ કાશ્મીરનું આ જે ત્રાલ વન્યજીવ અભયારણ્ય છે તેને મિત્રો ઇકો સેન્સિટિવ ઝોન તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે। તો જોઈશું એની થોડીક આસીપાસની ઝલક। તો તાજેતરમાં ત્રાલ વન્યજીવ અભયારણ્ય જમ્મુ કાશ્મીર રાજ્યના જે પુલવામા જિલ્લામાં આવેલું છે, અને ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન તરીકે હાલમાં તેને નિયુક્ત કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકારે તાજેતરમાં આ નિર્ણયની જાહેરાત કરી છે, અને ત્રાલ વન્ય અભયારણ્ય એ મિત્રો હંગુલ જે કાશ્મીરી રેડ ડિયર એટલે કે જે રેડ હરણ છે મિત્રો ની બાકીની રહેલી વસ્તી માટે એક મહત્વપૂર્ણ કોરિડોર તરીકે સેવા આપી રહ્યું છે। આ ઉપરાંત જે મિત્રો દચીગામ નેશનલ પાર્ક સિવાય કેટલાક દુર્લભ વિસ્તારોનો એક ભાગ છે, જ્યાં આ ગંભીર રીતે જોખમાયેલી મુકાયેલી પ્રજાતિ હજી પણ જોવા મળે છે, એટલા માટે આને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે મિત્રો જાહેર કરવામાં આવેલું છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પણ। તાજેતરમાં ધ વુમન હુ રન એમ્પાયર ધ મેમોરિયલ્સ ઓફ ધ મેડિકલ પાયોનિયર નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો સ્નેહ ભાર્ગવ। તાજેતરમાં ટેલિકોમ ક્ષેત્ર અને નાગરિક વચ્ચે જોડાણ વધારવા માટે સંચાર મિત્ર યોજના કોણે શરૂ કરી છે? તો મિત્રો જે જ્યોતિરાદિત્ય જે સિંધિયા છે એના દ્વારા જે આ સંચાર મિત્ર સંચાર મિત્ર યોજના મિત્રો શરૂઆત કરવામાં આવેલી છે। તો જે આ સંચાર મિત્ર યોજના છે એ મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં જે વિધાનભેદ ક્વેશ્ચનો નીકળે છે અને યોજના પોસાય છે એમાં કદાચ પૂછાઈ શકે છે। તો જોઈશું તેની ડિટેલ। તાજેતરમાં ટેલિકોમ ક્ષેત્ર અને નાગરિક વચ્ચે જોડાણ વધારવા માટે આ સંચાર મિત્ર યોજના રહીને એ ટ્રાય દ્વારા શરૂ કરવામાં આવી છે। ટ્રાય એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા। તો કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? ટ્રાય દ્વારા। એનો ઉદ્દેશ શું છે? તો કે નાગરિકોને ટેલિકોમ સેવા સંબંધિત મુદ્દાઓ, ફરિયાદ, સૂચનાઓ માટે એક મંચ પૂરો પાડવો,
જેથી ગ્રાહકને સંતોષ અને સેવાની ગુણવત્તાઓ સુધરી શકાય. આનાથી ટ્રાયને ટેલિકોમ ક્ષેત્રે જરૂરિયાતો અને પડકારોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. એટલા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં કેન્દ્ર સરકારે ઇન્ડિગોના કયા દેશના એરલાઇન્સ સાથે જે વિમાન લીઝ સમાપ્ત કરી દેવાનો નિર્દેશ કર્યો છે? તો તુર્કી સાથે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં ભાદરવામાં ત્રીજા જે લવંડર મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહે. આ આપણા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના મિત્રો કહેવાય ને કે મંત્રી હે. તો મિત્રો યાદ રાખજો, આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. તમને આ વિડીયો ગમ્યો હોય તો જે પણ તમારા મિત્રો પોલીસ કોન્સ્ટેબલની કે ગુજરાતની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમને મોકલી આપજો, જેથી કરીને કરંટ અફેરનો એ લોકો લાભ લઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.